નમસ્કાર, મોટી ખબર આવી રહી છે મહારાષ્ટ્રના પાલઘરમાંથી। મુંબઈ અમદાવાદ હાઈવે પર ચારોટી ફ્લાયઓવર નજીક ચાંદીથી ભરેલી વાન પલટી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। માહિતી મુજબ વાનમાં અંદાજે 600 કિલો ચાંદીનો જથ્થો હતો। કિંમત આશરે 17 કરોડ 66 લાખ રૂપિયા જણાવાઈ રહી છે। અકસ્માતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા, જેને પગલે પોલીસે તાત્કાલિક કડક સુરક્ષા ગોઠવી। ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે, જ્યારે ચાંદીનો માલ સુરક્ષિત રીતે અન્ય વાહનમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। હાલ અકસ્માતનું સાચું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, પારુલ, મુંબઈ। નમસ્તે, હું પારુલ, સમય સંદેશ રિપોર્ટર, મુંબઈ। આજના મુખ્ય સમાચાર। મહારાષ્ટ્રના પાલઘરમાં મુંબઈ અમદાવાદ હાઈવે પર એક મોટો અકસ્માત થયો। ચાંદીની ઈંટોથી ભરેલી એક વેન ફ્લાયઓવર પર પલટી ગઈ। આ અકસ્માતને કારણે થોડીવાર માટે ગભરાટ ફેલાયો। વેન આશરે 600 કિલો ચાંદી લઈ જઈ રહી હતી, જેની કિંમત આશરે રૂપિયા 17 કરોડ 66 લાખ હતી। વેનમાં કરોડો રૂપિયાની ચાંદી હતી, તેથી અકસ્માતના સમાચાર ફેલાતા જ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો નજીકમાં એકઠા થઈ ગયા। ભીડને કાબૂમાં લેવા માટે અને ચાંદીને બચાવવા માટે પોલીસે સાવચેતી રાખવી પડી। આ ઘટના પાલઘર જિલ્લાના ચારોટી ફ્લાયઓવર પર બની હતી। પોલીસના જણાવ્યા અનુસાર વેન મુંબઈથી ગુજરાત જઈ રહી હતી, ત્યારે ફ્લાયઓવર પર પલટી ગઈ। અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક બંધ થઈ ગયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। વેનમાં રહેલી ચાંદીની ઈંટો એક વેપારીની હતી। ચાંદી મુંબઈની નાકોડા બુલિયન કંપનીમાંથી ગુજરાતના વાપી જીઆઈડીસીમાં એક કંપનીમાં લઈ જવામાં આવી રહી હતી। અકસ્માતમાં ડ્રાઈવરને નાની ઈજાઓ થઈ હતી। સ્થાનિકો અને પોલીસોની મદદથી તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। વાહનમાં મોટી માત્રામાં ચાંદી હતી, તેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે ઘેરી લીધું હતું અને કડક સુરક્ષા હેઠળ વેનમાંથી કાર્ગોને બીજા વાહનમાં ખસેડ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને જણાવ્યું કે અકસ્માતની તપાસ ચાલી રહી છે। હું પારુલ કાપડિયા, સમય સંદેશ રિપોર્ટર, મુંબઈ।